બધાને. તો ઉદયપુરમાં અમારી ત્રીજી મોર્નિંગ છે અને જો તમે આજ તો એટલી ખરાબ હાલત છે અને વરસાદ ફૂલ અત્યારે ચાલુ થઈ ગયો છે અને અમે અત્યારે આવ્યા છીએ કરણી માતાના મંદિરે ઉદયપુરમાં આવેલું છે એ. અને અહીંયા વરસાદ એવો ચાલુ થઈ ગયો છે કે છત્રી લઈને ઊભી રહી ગઈ છું અને અહીંયા એક દુષ્કાળ એક જ છે અને એ તમને બતાવું છું હમણાં. આજે પાણી દેખાય છે, એક લેક છે, દૂધ તલાઈ લેક છે, જો તમે. અને અમારે હવે જવાનું છે અત્યારે કરણી માતાનું મંદિર છે જે ઉહીર ઉપર આવેલું છે ને જવાનું છે. તો અમારે રોપવેમાં બેસવાનું છે, એનો રસ્તો અહીંયાથી જાય છે તો અમે ત્યાં જાય છીએ ત્યાં. અને વરસાદ અત્યારે સરસ ચાલુ થઈ ગયો છે, જો તમે બધા છત્રી લઈને ઊભા રહી ગયા છે. તો જો મંદિરે જવાનું છે તો અહીંયાથી રોપવેમાં બેસવાનું છે. તો આ રોપવે એરિયા છે, અને અહીંયાથી બેસવાનું છે રોપવેમાં. તો અમારી ટિકિટ હજી નથી આવી, લેવા ગયા છે, આવે એટલે રોપવેમાં બેસીને કોઈ દર્શન કરવા જવાનું છે. અને જો તમને અહીંયાનો વ્યૂ બતાવું હું, વરસાદ ચાલુ થઈ ગયો છે.
ગયા છીએ રોપવે માંથી બહાર નીકળી ગયા છીએ. અહીંયાથી જવાનું છે, રસ્તો છે ઉપર મંદિર ઉપર જવાનો, અને વરસાદ ધીમો ધીમો ચાલુ છે જ એમને. તો જો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ કરણી માતાના મંદિરમાં. દર્શન કરી પાછા ગાડીમાં બેસી ગયા છીએ ને દર્શન બહુ સરસ નિરાતે થયા, કારણ કે અમે વેલા નીકળ્યા હતા એટલે ટ્રાફિક નહોતી, બહુ મજા આવી દર્શન કરવાની. અને વરસાદ બહુ ચાલુ થઈ ગયો છે અત્યારે, અને અમે જો સીતાફળ ચાલુ કર્યા જ ખાવાનો ઢગલો કરી દીધો છે. સીતાફળ ખાઈ કારણ કે કાલે લીધા હતા સીતાફળ, કાચા હતા આજ પાકી ગયા છે. જો સરસ મજાના ડેકીમાં રાખ્યા હતા. રિંકલ ભાભી જો સીતાફળ ખાય છે. દ્વારા જાવું તું પણ હવે મોસમ આમ ખરાબ થઈ ગયું છે એટલે વિચાર્યું કે હવે ડાયરેક્ટ ઘર ભેગા થઈ જાય, બહુ વરસાદ આવે એની પેલા. એટલે હવે અમે જો ઘરે જવા નીકળી ગયા છીએ અને લગભગ સાંજ સુધીમાં ઘરે પહોંચી જશું. અને ન્યાય વરસાદ તો બહુ જ ચાલુ થઈ ગયો છે રાજકોટમાં, ત્યાં બધે ફૂલ વરસાદ છે અત્યારે. તો અમે બેસી ગયા છીએ ગાડીમાં અને હવે ઘરે જાય છીએ. જો તમને અહીંનું લોકેશન વ્યૂ બતાવું, ખૂબ જ વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે ઉદયપુરમાં. તો ફાઇનલી રાજકોટ પહોંચી ગયા છીએ અમે, અને આજ સવારના નીકળ્યા હતા તો સાંજે અમે પહોંચી ગયા છીએ. અને જેવા ઉદયપુરમાંથી બહાર નીકળ્યા અને વરસાદ જો બધી ત્યાં ચાલુ થઈ ગયો છે ને, ત્યાંથી નીકળ્યા પછી અહીંયા પહોંચ્યા ને ત્યાં સુધી સવારનો વરસાદ ધબધબાટી બોલાવે છે. અને રાજકોટમાં એન્ટ્રી કરીને અમે ત્યાંથી એટલો વરસાદ આવે છે અત્યારે, અને અત્યારે જો ચાલુ જ છે વરસાદ. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અમે. અને શ્રીનાથ દ્વારા જવાનું હતું પણ કઈ વરસાદના લીધે જવાનું નહીં, તો અને કરણી માતાના મંદિરે નહોતું જવાનું, ત્યાં જવાઈ ગયું. એટલે કદાચ નસીબમાં લખેલું હશે કરણી માતાના દર્શન કરવાનું. તો ઉદયપુર ફરવાની બહુ જ મજા આવી. 3 દિવસની ટ્રીપમાં ખૂબ મજા આવી ઉદયપુરમાં. અને નસીબ જો કે અમે જેટલા દિવસની રહ્યા ને ત્યાં વરસાદ જ નહોતો એટલે ફરાઈ ગયું આરામથી. અને હવે જો અહીંયા આવ્યા છીએ, રાજકોટ પહોંચી ગયા છીએ અત્યારે. અને હવે જો આખો દિવસ આમ ટ્રાવેલિંગમાં થાકી ગયા છીએ ને જો નાઈ ધોઈને ફ્રેશ થઈને સુઈ જવાનું છે. અને કાલે સવારે જે આ બધા ઠેલા લઈ ગયા હતા કપડાના મોટા ભરીને એનું ધોવાનું છે, વરસાદ છે એટલે જોઈએ હવે. તો અમે તો સાતમ આઠમમાં ખૂબ એન્જોય કર્યું, કારણ કે જો રાજકોટની બહાર નીકળી ગયા હતા એટલે ફરાઈ ગયું. બહાર વરસાદ નહોતો એટલે જે રાજકોટમાં રહી ગયા હશે એને તો કઈ બહાર નીકળવા મળ્યું નહીં હોય. સાતમ આઠમ ઘરે જ પસાર કરવી પડી હશે. તો અમારી જેમ કોણ કોણ સાતમ આઠમમાં ફર્યું હતું મેં કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયોને જોજો અને લાઈક કરજો, શેર કરજો. અને ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ નવા બ્લોગમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.